નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વાધ્યાય પોથીના ભાગ 2માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857નું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ ખાનામાં લખો. પહેલું, નીચે આપેલ પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ નથી? તો એમાં છે કાયમી જમાબંધી, બીમાં છે ઉલગુલાન, સીમાં છે મહાલવારી અને ડીમાં છે રૈયતવારી. તો જવાબ આવશે બી ઉલગુલાન. બીજું છે નીચે આપેલ પૈકી કયું વિધાન કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ સાથે સુસંગત નથી? તો જવાબ આવશે સી. કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિથી ભારતના ખેડૂતો સમૃદ્ધ બન્યા હતા. ત્રીજું, 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ ક્યાંથી આવતું? તો જવાબ આવશે સી, એ અને બી, એટલે કે સ્પેન અને ઇટાલી. ભારતમાં ઘોડીના ઉત્પાદનમાં કઈ બે પ્રથાઓ અમલમાં હતી? તો જવાબ આવશે સી, નીજ અને રૈયતી. પાંચમું, ઝારખંડ રાજ્યમાં કઈ જનજાતિના સમૂહો રેશમના કીડા ઉછેરતા? તો જવાબ આવશે એ, સંથાલ. છઠ્ઠું, બિરસા મુંડા દ્વારા અંગ્રેજો સામે કઈ ચળવળ ચલાવાઈ હતી? તો જવાબ આવશે સી, ઉલગુલાન ચળવળ. સાતમું, ભારતમાં થતી ઘડી સંદર્ભે નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો જવાબ આવશે ડી, વિકલ્પ એ અને બી બંને ખરા. તો ઘડીનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે અને બી, ભારતની ઘડીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. આઠમું, જનજાતિ સમૂહો નીચે પૈકી કઈ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા? તો ઉપરોક્ત પૈકી તમામ, એટલે કે પશુપાલન સાથે સંકળાયેલા હતા, સમૂહમાં શિકાર કરતા અને જંગલમાંથી જડીબુટ્ટીઓ એકત્ર કરતા, જંગલમાંથી મળેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વહેંચતા. એટલે કે જવાબ આવશે ડી. નીચે પૈકી કઈ જનજાતિઓ સ્થળાંતરીય ખેતી સાથે સંકળાયેલી હતી? તો જવાબ આવશે ડી, મુંડા અને ભીલ. 10મું, જમીન મહેસૂલ વસૂલ કરવાનો ઇજારો કોને મળતો? તો જવાબ આવશે એ, જે ઇજારદાર કંપનીને વધુ રકમ આપવા બોલી લગાવે. 11મું, જમીન માલિકને અન્યાય કરતા રૈયતવારી પદ્ધતિનું નીચેનામાંથી કયું લક્ષણ ન હતું? તો જવાબ આવશે ડી, ખેડૂત 2 વર્ષનો મહેસૂલ એકી સાથે આપી શકતા. 12મું, બિરસા મુંડા દ્વારા જન આંદોલન દરમિયાન કરવામાં આવેલ હાકલમાં નીચેના પૈકી કયા વિધાનનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે ડી, વર્તમાનમાં જીવવું. સાંથાલ જાતિના સમૂહ માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી? તો જવાબ આવશે ડી, તેઓ બ્રિટિશ સેનામાં મહત્વની ભૂમિકા ભજવતા. હવે પ્રશ્ન 2 એ નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું, બંગાળમાં કરમુક્ત વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને ખાલી જગ્યા સામે વળવું પડ્યું? તો જવાબ આવશે મીર કાસિમ. બીજું, અંગ્રેજોની શોષણ નીતિને લીધે ખાલી જગ્યા તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું? તો જવાબ આવશે અન્ન ભંડાર. ત્રીજું, રૈયતવાળી મહેસૂલ પદ્ધતિ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પ્રાંતોમાં લાગુ કરાઈ હતી? તો જવાબ આવશે મુંબઈ અને મદ્રાસ. ચોથું, 18મી સદીના અંત સુધી યુરોપિયન દેશો ઘડીનો પુરવઠો ખાલી જગ્યા દેશમાંથી મેળવતા હતા? કેરેબિયન. પાંચમું, રેશમના વેપારીઓ ખાલી જગ્યા પાસેથી કાચું રેશમ ખરીદતા હતા? તો જવાબ આવશે ખેડૂત. પ્રશ્ન 2b, મને ઓળખો, હું કોણ છું? બ્રિટિશ સરકારે મને પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો એકાધિકાર આપ્યો હતો? તો જવાબ આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપની. બીજું, હું પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક છું? તો જવાબ આવશે કપાસ.
ત્રીજું, મહાલવારી પદ્ધતિમાં મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી મને સોંપાઈ હતી. તો જવાબ આવશે ગામના મુખી. ચોથું, અમે છોટા નાગપુરની આસપાસ રહેનારા જનજાતિ સમૂહો છીએ. તો જવાબ આવશે મુંડા. પાંચમું, હું બિરસા મુંડાનો પિતા છું. તો જવાબ આવશે સુંગના મુંડા. હવે પ્રશ્ન 82, ખોટા શબ્દો ઉપર છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો. તો પહેલું છે કે કાયમી જમાબંધીમાં જમીનદારો મહેસૂલનો 10મો ભાગ મહેનતાણા તરીકે રાખતા. 5મો ભાગ ચેકી દીધો. બીજું છે રૈયતવાળી મહેસૂલ પદ્ધતિના પ્રેરણા થોમસ મુનરો હતા. હોલ્ટ મેગ્નીઝ ચેકી દીધેલું છે. ત્રીજું, ગળીનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવા માટે કરવામાં આવતો હતો. રેશમી કાપડ ચેકી દીધું. ચોથું, મહાલ એટલે ગામનો સમૂહ ગણાતો જમીનદારનો સમૂહ ચેકી દીધો. 5મું, બિરસા મુંડાએ વૈષ્ણવ ધર્મના પ્રચારક સાથે પણ કામ કર્યું હતું. શૈવ ધર્મ ચેકી દેવું. હવે પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે કે કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિમાં જમીનદારની શું ભૂમિકા હતી? તો કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિમાં જમીનદારો ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવી એ રકમ સરકારમાં જમા કરાવતા હતા. બીજું, ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં કેવા બજારો પર પોતાનો ઇજારો સ્થાપવા ઈચ્છતી હતી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ખરીદ વેચાણના બજારો પર પોતાનો ઇજારો સ્થાપવા ઈચ્છતી હતી. ભારતીય ગળીની માંગ શા માટે વધવા લાગી? તો કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવાથી યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધવા લાગી. ચોથું, ગળીના ઉત્પાદનની રૈયતી પ્રથામાં શું વ્યવસ્થા હતી? રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન ઉપર ગળીનું ઉત્પાદન કરતો અને ગળી તૈયાર થાય ત્યારે તે બોંધ્યા ભાવે કારખાનેદારોને વેચી દેતો. 5મો પ્રશ્ન, બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્વના વેપારી પાકો કયા કયા હતા? જવાબ, બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્વના વેપારી પાકો મુખ્યત્વે કાચું રેશમ, અફીણ, ગળી, કપાસ અને મરી હતા. 6થો પ્રશ્ન, પશુપાલન સાથે કઈ જનજાતિઓ સંકળાયેલી હતી? જવાબ, પશુપાલન સાથે વનગુજ્જર, લબાડિયા, ગદ્દી અને બકરવાલ જનજાતિઓ સંકળાયેલી હતી. આદિવાસી જનજાતિ સમૂહો કયા 2 પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હતા? તો જવાબ, આદિવાસી જનજાતિ સમૂહો સ્થાયી ખેતી અને સ્થાનાંતરીય ખેતી સાથે સંકળાયેલા હતા. 8મો પ્રશ્ન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિ સમુદાયના મુખિયાઓની સત્તા ઉપર કાપ શા માટે મૂક્યો? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિના સમુદાયનો વિકાસ ભયરૂપ લાગતા મુખિયાઓની સત્તા ઉપર કાપ મૂક્યો. 9મો, બિરસા મુંડાએ મુંડા જનજાતિ સમૂહોને શેની હાકલ કરી? તો બિરસા મુંડાએ મુંડા જનજાતિ સમૂહોને દારૂ પીવાનું છોડવાની, ઘર અને ગામની સફાઈ રાખવાની, ડાકણ જાદુકારમાં વિશ્વાસ ન રાખવાની અને એક જગ્યાએ રહીને ખેતી કરવાની હાકલ કરી. 10મો પ્રશ્ન, મુંડા જનજાતિ સમૂહોએ કોની સામે ચળવળ મજબૂત બનાવી? મુંડા જનજાતિ સમૂહોએ દીકુ અને યુરોપિયનો સામે ચળવળ મજબૂત બનાવી. પ્રશ્ન 3b, યોગ્ય જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ. વિભાગ અમાં છે વનગુજ્જર અને લબાડિયા. તો એનો જવાબ આવશે સી, ગાય ભેંસ પાળતા. બીજું છે ગદ્દી અને બકરવાલ. તો એનો જવાબ આવશે ઘેટા બકરા પાળતા. ત્રીજું છે ખોંડ. તો એનો જવાબ આવશે એ,
કાપડ વણવાનો અને ચામડા રંગવાનો વ્યવસાય. ચોથું છે મુંડા, તો એ સફેદ ચાંડાવાળું બિરસા રાજ ઈચ્છતા હતા. પાંચમો છે સંથાલ, તો એનો જવાબ આવશે બી, રેશમના કીડા પાળતા હતા. હવે પ્રશ્ન 4a, નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો. ઇજારો, કોઈ વસ્તુ કે સેવાના બજાર પુરવઠા પર એક જ ઉત્પાદક કે વિક્રેતાઓનો અધિકાર હોય તેને ઇજારો કહે છે. વેપારીકરણ, વધુમાં વધુ નફો કે ફાયદો થાય એ રીતે વેપારના નીતિ નિયમો ઘડીને વેપાર કરવો તેને વેપારીકરણ કહેવાય. ત્રીજું, સ્થળાંતરીય ખેતી, કેટલાક જનજાતિ સમૂહના લોકો જંગલની જમીન સાફ કરીને ખેતી કરતા. એ જમીનની ફળદ્રુપતા ઘટતા તેઓ તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી ત્યાં ખેતી કરતા. તેને સ્થળાંતરીય ખેતી કહેવાય. પ્રશ્ન 5, ટૂંક નોંધ લખો. કાયમી જમાબંધી. કોર્નવોલિસ દ્વારા કાયમી જમાબંધી લાગુ કરવામાં આવી હતી, જેમાં જમીનદારોને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. જમીનદારે મહેસૂલના 9 ભાગ સરકારમાં જમા કરાવવાના અને 10મો ભાગ મહેનતાણા તરીકે પોતાની પાસે રાખવાનો હતો. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું, કારણ કે તેને નિશ્ચિત કરેલો મહેસૂલ જમીનદારોને ચૂકવવું જ પડતું હતું. જમીનદારો ખેડૂત પર જોર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતા હતા. આ પદ્ધતિથી બંગાળ કંગાળ બન્યું હતું. હવે જનજાતિઓની પ્રવૃત્તિઓ. તો જનજાતિ લોકોની પ્રવૃત્તિ આ મુજબ છે. પહેલી પ્રવૃત્તિ, જનજાતિના કેટલાક સમૂહો જીવન નિર્વાહ માટે માત્ર ખોરાક એકઠું કરવાનું કામ કરતા. બીજી, કેટલીક જનજાતિના લોકો પશુપાલન પણ કરતા. ત્રીજું, ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલોમાંથી ફળો, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટી એકત્ર કરી સ્થાનિક બજારમાં વેચતા. ચોથું, ખોંડ જાતિના લોકો કાપડ અને ચામડાના રંગકામ માટે કસુંબી અને પલાસના ફૂલો વેચતા. પાંચમું, કેટલાક લોકો ખેતી કરતા. ત્રીજો પ્રશ્ન, ઉલગુલાન ચળવળ. અંગ્રેજ સત્તાના હિમાયતી શાહુકાર, જાગીરદાર, જમીનદાર દ્વારા થતા આદિવાસીઓના શોષણના વિરોધમાં ઉલગુલાન ચળવળ થઈ. તેનું નેતૃત્વ બિરસા મુંડાએ કર્યું હતું. આ આંદોલનની વ્યાપક અસર દક્ષિણ બિહારના છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 માઇલના વિસ્તારમાં હતી. ઉલગુલાન ચળવળ દરમિયાન બિરસા મુંડાને પકડીને કેદમાં પૂરવામાં આવે છે. ઈસવીસન 1897માં જેલમાંથી મુક્ત થયા પછી બિરસાએ ફરી ચળવળ ચલાવી. ઈસવીસન 1900માં બિરસા મુંડાનું અવસાન થવાથી ઉલગુલાન ચળવળ બંધ પડી. પ્રશ્ન 6, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. પહેલો, અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ શા માટે કંગાળ બન્યું? તો કાયમી જમાબંધી પદ્ધતિ દ્વારા જમીનદારો ખેડૂતોનું શોષણ કરતા હતા. આથી ઉત્પાદન થાય કે ન થાય તો પણ ખેડૂતોએ જમીનદારોને નક્કી કરેલું મહેસૂલ તેને આપવો પડતો. જમીનદારોએ ખેડૂતોની જમીન ખરીદતા ખેડૂતો જમીન વિહોણા ખેતમજૂર બની ગયા. અંગ્રેજ સરકારે ખેડૂતોનો વિકાસ થાય તેવા પગલાં ભર્યા નહીં. તેથી બંગાળમાં ખેતીનું ઉત્પાદન ઘટતો તે કંગાળ બન્યું. બીજો પ્રશ્ન, 18મી સદીમાં ભારતીય ખેડૂતોની સ્થિતિ કેવી હતી? તો 18મી સદીમાં ખેડૂતો શેરડી, ચા, અફીણ, મરી મસાલા વગેરે મહત્ત્વના વેપારી પાકોની ખેતી કરતા. કંપનીના વેપારીઓ આ પાક નીચે ભાવે ખરીદતા. વેપારીએ ખેડૂતોને વાવેતર માટે ધિરાણ આપતા અને ખેડૂતોને દેવાદાર બનાવતા અને પછી તેમની પાસેથી નીચા ભાવે પાકો ખરીદવામાં આવતા. ખેડૂતો વધુને વધુ ગરીબ બનતા ગયા. ગરીબ ખેડૂતોની જમીન જમીનદારોએ ખરીદી લીધી. પ્રશ્ન ત્રીજો, બ્રિટિશ શાસન દરમિયાન જનજાતિ સમૂહો કેવી કેવી પ્રવૃત્તિઓ કરતા?
તો પહેલી, જનજાતિના કેટલાક સમૂહો જીવન નિર્વાહ માટે માત્ર ખોરાક એકઠું કરવાનું કામ કરતા. બીજું, કેટલીક જાતિના લોકો પશુપાલન પણ કરતા. ત્રીજું, ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલોમાંથી કંદમૂળ, ફળો, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરીને વેચતા. ચોથું, ખોંડ જાતિના લોકો કાપડ અને ચામડાના રફકામ માટે કસુંબી અને પલાસના ફૂલો વેચતા. ઘણા લોકો ખેતી કરતા. ચોથું, સ્થાનાંતરીય અને સ્થાયી ખેતી વિશે ટૂંકમાં જણાવો. તો સ્થાનાંતરીય ખેતી. કેટલીક જાતિના લોકો જંગલમાંના વૃક્ષો અડધીથી કાપીને તે જમીન ખુલ્લી કરીને ત્યાં ખેતી કરતા. એક વખત પાક ઉગ્યા પછી તેઓ ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા અને બીજી જગ્યાએ ખેતી કરતા. તેને સ્થાનાંતરીય ખેતી કહેવામાં આવતી. હવે સ્થાયી ખેતી. કેટલીક જનજાતિના લોકો એક જ જગ્યાએ રહીને ખેતી કરતા હતા. તેને સ્થાયી ખેતી કહેવામાં આવતી. પ્રશ્ન 7. નીચે આપેલા શબ્દચોરસમાંથી બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં રહેતી વિભિન્ન જનજાતિઓના નામ શોધીને લખો. તો અહીંયા લખેલી છે ખોંડ, સંથાલ, કોલા, બકરવાલ, કોલ, કોલબાડિયા, ભીલ, ગુજ્જર, ગોંડ અને કોયા. નમસ્તે બાળ દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.